અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ હું વિનંતી કરીશ મણિનગર વિધાનસભાના 7 વોર્ડના પ્રમુખશ્રીઓને અહીંયા મંચ પર આવી માન્ય બહેનનું ગુલાબના હારથી સ્વાગત કરે. 7 વોર્ડ મણિનગર, ખોખરા, ઈશનપુર, ઘોડાસર, લાંબા, દાણી લીમડા, કાંકરિયા. ઝડપથી આપ આવશો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. હું વિનંતી કરીશ 7 વોર્ડના કાઉન્સિલરશ્રીઓને, 7 વોર્ડના કાઉન્સિલરશ્રીઓ વિશેનું 7 વોર્ડના કાઉન્સિલરશ્રીઓ ઝડપથી પધારે. ખૂબ તાળીઓ કરીશું. ભારત માતા કી. આપણા સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીનું સ્વાગત કરવા માટે મણિનગરના પ્રભારી નાગેશભાઈ, આપણા મહામંત્રીશ્રીઓ. મણિનગર વિધાનસભાની પેટા ચૂંટણી મહત્વની ચૂંટણી બેઠકમાં અત્રે ઉપસ્થિત રાજ્યના પહેલા મુખ્યમંત્રી, આપણા સૌના માટે શ્રદ્ધાનું કેન્દ્ર અને અગાઉ પણ આ મહાનગરના પ્રભારી તરીકે જેમણે આપણને સતત માર્ગદર્શન આપી છે એવા પરમ શ્રદ્ધેય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અહીંયા ઉપસ્થિત, કર્ણાવતી મહાનગરના પ્રભારી, પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ પ્રવક્તા શ્રી આઈકે સાહેબ અહીંયા ઉપસ્થિત, કર્ણાવતી મહાનગરના અહીંયા ઉપસ્થિત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી કાનાજીભાઈ, મેયર શ્રીમતી મીનાક્ષીબેન અહીંયા ઉપસ્થિત, મંચ પર સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ ચેરમેનશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રીઓ, અહીંયા સૌ આપણા સૌના લોકપ્રિય, આપણે જેમને હંમેશા દોરણી આપી છે એવા અત્યારે સમગ્ર ભારતમાં એક જે સેનાની તરીકે ઉપજ્યા છે, સમગ્ર ભારતની જનતાનું જેઓ શ્રદ્ધાનું બિંદુ રહ્યા છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 3 ટર્મથી આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા મિત્રો. અને મિત્રો આપ સૌને જે વિધાનસભાના સૌ પત્રકાર ભાઈઓ અને બહેનોને, કાર્યકરોને હું અભિનંદન આપું છું કે આપે એક એવા જે આપણા ધારાસભ્ય તરીકે જેમણે ચૂંટીને મોકલ્યા છે, જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં એક ગુજરાત મોડેલની મિત્રો ઓળખ આપી હતી મિત્રો. જ્યારે પરિણામ આવ્યું ત્યારે 582 સાથે